क्या बात है सर, क्या बात, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિટિંગ વિડીયોની અંદર। તો આગળ તમે ડેમો વિડીયોમાં સિંહની ઓલાદ જે પ્રકારનું સ્ટેટસ જોયું એ પ્રકારનું જોરદાર સ્ટેટસ એડિટિંગ કરતા શીખવાડવાનો છીએ। તો વિડીયોને પૂરો જોજો અને ચેનલ પર નવા આવે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકનને ઓલ પર સેટ કરી દેજો, જેથી મારા આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચી રહે। અને હજી સુધી વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દેજો અને તમે મારા વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલમાં જોઈન ના થયા હોય તો જોઈન થઈ જજો, લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। અને મેં વિડીયોની અંદર જે પણ મટીરિયલ યુઝ કર્યું છે બધું મટીરિયલ તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે અને પાસવર્ડ પણ તમને વિડીયોની અંદર 2 અંક કરીને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે। તો ચાલો એડિટિંગ વિડીયો શરૂ કરીએ। अभी मजा आएगा ना। સૌથી પહેલાં એલેટ મોશન એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે। ઓપન કરશો એટલે કંઈક આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે। તો સૌથી પહેલાં અહીંયા નીચે તમે જોઈ શકો છો પ્રોજેક્ટનું ઓપ્શન હશે, એના ઉપર ક્લિક કરી દેવાનું છે। એના ઉપર ક્લિક કરશો એટલે મેં તમને ડિસ્ક્રિપ્શનમાં 2 પ્રોજેક્ટની લિંક આપી છે, તો બંને પ્રોજેક્ટને તમારે એલેટ મોશન એપ્લિકેશનની અંદર ઇમ્પોર્ટ કરી લેવાનું છે। ઇમ્પોર્ટ કર્યા બાદ સૌથી પહેલાં બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરી લેવાનું છે। બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કર્યા બાદ અહીંયા નીચે પ્લસનું આઇકન હશે, એના ઉપર ક્લિક કરવાનું છે। અહીંયા ઓડિયોવાળા ઓપ્શન પર ક્લિક કરી આ રીતે સ્લાઇડ કરવાનું છે। આ રીતે સ્લાઇડ કરશો એટલે તમને અહીંયા ઓડિયો મળી જશે। તો અહીંયા પ્લસના આઇકન પર ક્લિક કરી અને આ રીતે ઓડિયો લઈ લેવાનો છે। તો આ રીતે બીટમાર્ક બની જશે। બીટમાર્ક બની જાય ત્યારબાદ તમારે ફરીથી પ્લસના આઇકન પર ક્લિક કરી અહીંયા મીડિયામાં જવાનું છે। અહીંયાથી તમે જોઈશું આ રીતે સિંહની ઓલાદ ફોલ્ડર મળી જશે। તો તમારે અહીંયાથી આ ફોટો લઈ લેવાનો છે। ફોટો લીધા બાદ અહીંયા 3 ડોટ ઉપર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે ફિલ સ્ક્રીન કરી દેવાનું છે। ફિલ સ્ક્રીન કર્યા બાદ ખાલી જગ્યા ઉપર ક્લિક કરી આ રીતે સ્લાઇડ કરીને લાસ્ટમાં આવી જવાનું છે। ફોટા પર ક્લિક કરી એરો પર ક્લિક કરી આ તે લાસ્ટ સુધી ફોટો લાવી દેવાનું છે। ફરીથી સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે, પ્લસના આઇકન પર ક્લિક કરી અને આ ચોરસ સ્પેસ લઈ લેવાનું છે। સ્પેસ લીધા બાદ 3 ડોટમાં જવાનું છે અને ફિલ સ્ક્રીન કરી દેવાનું છે। ફિલ સ્ક્રીન કર્યા બાદ કલર એન્ડ ફિલવાળા ઓપ્શનમાં જતું રહેવાનું છે। ત્રીજા નંબરના ઓપ્શન પર ક્લિક કરવાનું છે। ત્રીજા નંબરના ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમે જોઈશું આ રીતે લાઇન આવી જશે સ્ક્રીન ઉપર। તો લાઇન ઉપર તમારે શું કરવાનું, લાઇનને પકડીને આ રીતે નીચે લાવવાનું છે। અહીંયાથી નીચે લાઇન છે એને પકડીને આ રીતે ઉપર લઈ જવાનું છે અને આ રીતે સેટ કરી દેવાનું છે। જોઈ શકો છો આ રીતે સેટ કરી દેવાનું છે। ત્યારબાદ અહીંયાથી ઉપરથી થોડીક નીચે કરી દેવાનું છે, નીચેથી ઉપર લાવી દેવાનું છે। તો આ રીતે સેટ કરી દેવાનું છે। ત્યારબાદ તમારે શું કરવાનું છે, એ વ્હાઇટ કલર દેખાતો છે, વ્હાઇટ કલર ઉપર ક્લિક કરવાનું છે। આ ઓપ્શન પર ક્લિક કરવાનું છે। અહીંયાથી તમારે આ છેલ્લા નંબરની લાઈન છે ને ટ્રાન્સપેરેન્ટ કરી દેવાનું છે અને રાઇટના આઇકન પર ક્લિક કરી દેવાનું છે। ખાલી જગ્યા ઉપર ક્લિક કરી આ રીતે બહાર નીકળી જવાનું છે। ફરીથી લાસ્ટમાં જવાનું છે અને આની સ્પેસ ઉપર ક્લિક કરી ઓપ્શન પર ક્લિક કરશો એટલે લાસ્ટ સુધી આવી જશે। ફરીથી સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે, પ્લસના આઇકન પર ક્લિક કરી અને મીડિયામાં જવાનું છે। અહીંયાથી આ સિંહની ઓલાદ પીએનજી લઈ લેવાનું છે। પીએનજી લઈ લેવાનું છે તો આ રીતે પીએનજી આવી જશે। નીચે મૂવ એન્ડ ટ્રાન્સફરવાળા ઓપ્શનમાં જવાનું છે। અહીંયાથી આ રીતે સ્લાઇડ કરીને નીચે લઈ લેવાનું છે પીએનજી અને આ રીતે સેટ કરી દેવાનું છે। વચ્ચોવચ્ચ જોઈ શકો છો આ રીતે સેટ કરી દેવાનું છે। ફરીથી આ રીતે લાસ્ટમાં જવાનું છે, પીએનજી પર ક્લિક કરી એરો પર ક્લિક કરી આ રીતે લાસ્ટ સુધી લાવી દેવાનું છે। ફરીથી હવે આ રીતે જોઈશું, આ રીતે આપણો વિડીયો બની જશે। તો અહીંયા બીટમાર્ક છે ત્યાં ઇફેક્ટ એડ કરવાનું છે, એના માટે શું કરવાનું છે, ફરીથી બહાર નીકળી જવાનું છે અને ઇફેક્ટ પ્રોજેક્ટની અંદર જતું રહેવાનું છે। ઇફેક્ટ પ્રોજેક્ટની અંદર જશો એટલે તમને અહીંયા જોઈશું 3 લેયર જોવા મળી જશે। તો સૌથી પહેલાં અહીંયા તમને ગ્રુપ 1 વાળી લેયર દેખાતી છે, તો ગ્રુપ 1 વાળી લેયર પર સિલેક્ટ કરી દેવાનું છે, પ્લસના આઇકન પર ક્લિક કરી અને કોપી ઇફેક્ટ કરી દેવાનું છે। કોપી લેયર કર્યા બાદ બહાર નીકળી જવાનું છે અને બીટમાર્ક પ્રોજેક્ટની અંદર આવી જવાનું છે। બીટમાર્ક પ્રોજેક્ટની અંદર આવશે એટલે તમારે શું કરવાનું છે, અહીંયા એરો પર ક્લિક કરવાનું છે અને પ્લસના આઇકન પર ક્લિક કરી અને પેસ્ટ કરી દેવાનું છે। પેસ્ટ કરશો એટલે આ રીતે ગ્રુપ આવી જશે। તો આ ગ્રુપને તમારે શું કરવાનું છે, અનગ્રુપ કરવાનું છે, તો ઇફેક્ટ લાગશે નહીં, ત્યારે ઇફેક્ટ લાગશે નહીં। તો સૌથી પહેલાં ગ્રુપ ઉપર ક્લિક કરવાનું છે, અહીંયા 3 ડોટમાં જવાનું છે, અહીંયાથી અનગ્રુપ લખેલું છે લાસ્ટમાં એના પર ક્લિક કરી દેવાનું છે। તો આ રીતે ગ્રુપ ખુલી જશે ને આ રીતે આપણી ઇફેક્ટો લાગી જશે। હવે તમારે શું કરવાનું છે, અહીંયા એક SDRCC વાળું ઇફેક્ટ એડ કરવાનું છે, એના માટે ફરીથી બહાર નીકળી જવાનું છે અને ઇફેક્ટ પ્રોજેક્ટની અંદર જતું રહેવાનું છે। ઇફેક્ટ પ્રોજેક્ટની અંદર જશો એટલે અહીં ઉપરની સાઈડ તમે જોઈશો 2 લેયર દેખાતી છે, તો બંને લેયરને સિલેક્ટ કરી લેવાનું છે। સિલેક્ટ કર્યા બાદ પ્લસના આઇકન પર ક્લિક કરી અને કોપી લેયર કરી દેવાનું છે। કોપી કર્યા બાદ બહાર નીકળી જવાનું છે, ફરીથી બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરી દેવાનું છે। ઓપન કર્યા બાદ પ્લસના આઇકન પર ક્લિક કરી અને પેસ્ટ કરી દેવાનું છે। પેસ્ટ કરશો એટલે કંઈક આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે। તમે જોઈશું આ રીતે ફોટો HDR થઈ જશે। આ રીતે લાસ્ટમાં જોઈ લેવાનું છે ઇફેક્ટ લાસ્ટ સુધી આવી જશે કે નથી આવી, આ રીતે આવી જાય। હવે તમારે શું કરવાનું છે, ફરીથી સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે, પ્લસના આઇકન પર ક્લિક કરી અને અહીંયા મીડિયામાં જવાનું છે। અહીંયાથી તમે આ જોઈશો બ્લેક સ્ક્રીન વિડીયો છે, એના પર ક્લિક કરી દેવાનું છે। બ્લેક સ્ક્રીન વિડીયો લઈ લેશો તો આ રીતે આવશે। વિડીયો પર ક્લિક કરી અહીંયા 3 ડોટમાં જવાનું છે અને ફિલ સ્ક્રીન કરી દેવાનું છે। ફિલ સ્ક્રીન કર્યા બાદ અહીંયા બ્લાન્ડિંગ એન્ડ ઓપેસિટી વાળા ઓપ્શનમાં જવાનું છે। અહીંયા લાઇટન વાળો ઓપ્શન છે, એના ઉપર ક્લિક કરી દેશે। અહીંયાથી તમારે
સ્ક્રીન કરી દેવાનું છે પહેલા નંબરનું. સ્ક્રીન કરશો એટલે કંઈક આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે. તમારે આ રીતે સ્લાઇડ કરીને લાસ્ટમાં આવી જવાનું છે. આ રીતે લાસ્ટમાં આવી જશો એટલે અહીંયા એક્સ્ટ્રા વિડીયો છે, વિડીયો પર ક્લિક કરવાનું છે. અહીંયાથી આ ઓપ્શન પર ક્લિક કરશો એટલે કટ થઈ જશે. તો આ રીતે આપણો વિડીયો બનીને તૈયાર થઈ જશે. હવે વિડીયો તૈયાર થઈ ગયો છે. હવે વિડીયોને સેવ કરવા માટે અહીંયા ખૂણામાં જોયું છે એરો છે, એના પર ક્લિક કરવાનું છે. આ એરો પર ક્લિક કરી તમે અહીંયાથી વિડીયોની ક્વોલિટી જે રાખવી એ રાખી શકો છો. અને નીચે એક્સપોર્ટનો ઓપ્શન દેખાતું છે, એના પર ક્લિક કરી દેવાનું છે. એના પર ક્લિક કરશો એટલે કંઈક આ રીતે વિડીયો સેવ થવા મળશે. અને મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરી દેજો. અને ચેનલ પર નવા આવે અથવા પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક બીજા એડિટિંગ વિડીયો સાથે. ત્યાં સુધી જય માતા. इसी के साथ आज की मजदूरी यहीं खत्म करते हैं. अगर तुम्हें वीडियो पसंद आई तो लाइक मारो यार. मुझे नहीं पता, मुझे 2 मिलियन लाइक्स चाहिए कैसे ना कैसे करके, मुझे चाहिए. इतना झिला मैं कभी नहीं होऊंगा अपनी पूरी जिंदगी में जितना इसमें झिला हूं. मुझे चाहिए ही चाहिए. तो लाइक मारो. और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो. वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए. अब मैं भी जा रहा हूं, मुझे पैसों के पीछे भागना है.